છેલ્લા 6-1 માસમાં જે પ્રકારના જે ગુનાઓ બનેલા છે અમદાવાદ શહેરમાં, એમાં ખાસ કરીને ટુ વ્હીલર જે વાહનો જે છે એની ચોરીના જે બનાવો બનેલા છે એની સંખ્યા વધતા ઉચ્ચ અધિકારીની સૂચના મુજબ જે અવણુકાયેલો ગુનાઓ જે છે એ શોધી કાઢવા માટે ક્રાઇમ બ્રાન્ચની એક ટીમને કામે લગાડેલી હતી. તે પૈકી અમદાવાદ શહેરમાં જે ઇન્સ્ટોલ કરેલા સીસીટીવી ફૂટેજ છે, એનપીઆર કેમેરા છે, આ તમામની લાંબા સમયથી એક એક્સરસાઇઝ ચાલી રહેલી હતી અને આ સમય દરમિયાન એક આરોપી જે હાલ પકડવામાં આવેલા છે, અંબાલાલ ઉર્ફે બાબુભાઈ ઉર્ફે અમૃતભાઈ કાળાભાઈ રાવળ, જે મૂળ રાજપુર રાવળવાસ હિંમતનગરનો રહેવાસી છે અને એ છેલ્લા ઘણા વર્ષોથી એટલે કે 25 વર્ષથી વાહન ચોરીની પ્રવૃત્તિમાં સંડોવાયેલો છે. આ આરોપીને જ્યારે અટકાયત કરવામાં આવી તો એની પૂછપરછ દરમિયાન કુલ 32 વાહનો રિકવર કરવામાં આવેલા છે અને આ વાહનો મોટાભાગે અમદાવાદ શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનના વિસ્તારો, ગાંધીનગર જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારો અને હિંમતનગર સાબરકાંઠાના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારોમાંથી આ વાહનો ચોરાયેલા છે. આ જે હાલના આરોપી જે છે અંબાલાલ રાવળ, એ શરૂઆતથી એટલે કે એમની જે યુવાનીના સમયથી જ સાયકલ ચોરીમાં એ ખૂબ જ સક્રિય હતા અને એણે ઘણી બધી સાયકલો ચોરેલી હતી. ત્યારબાદ એનો સંપર્ક દહેગામના એક જગદીશ શાહના સંપર્કમાં આવ્યો અને જે જગદીશ શાહ છે ભંગારનું કામ કરતા હતા અને એમના સંપર્કમાં આવ્યા બાદ એણે આ મોટરસાયકલ ચોરીનું કામ શરૂ કર્યું અને અગાઉ એ 2014, 16 અને 23માં પણ પકડાયેલા છે અને જે તે વખતે પણ એની પાસેથી 10 થી વધુ વાહનો પ્રત્યેક ધરપકડ વખતે રિકવર કરવામાં આવેલા છે. હા, આરોપી વિરુદ્ધ અત્યાર સુધીમાં કુલ 28 ગુનાઓ નોંધાયેલા છે વાહન ચોરીના. આ ઉપરાંત ગેસના બાટલા, અન્ય ચીજ વસ્તુઓ ચોરવાની એ પ્રવૃત્તિમાં સંડોવાયેલો છે. આનો ચોરી કરવાનો જે સમય જે છે સવારના 6 થી 10નો છે અને આ ગાળામાં એ ટાર્ગેટ એરિયામાં ફરી અને જ્યાં એની પાસે ડુપ્લિકેટ ચાવી છે, એ ચાવીથી જે પણ વાહન ખોલી શકતું હોય એ વાહનની તરત જ ત્યાંથી એ ચોરી કરી લેતો હતો અને આ પ્રકારે એણે અત્યારે જે રિકવર થયેલા છે 32 વાહનો, આ રીતના એણે ચોરેલા છે. એની જે ચોરીની પ્રવૃત્તિમાં ખાસ એક વસ્તુ એ પણ ધ્યાનમાં આવી છે કે નવા જે એક્ટિવા જે છે 5G અને 6G, જેમાં એની પાસેની ડુપ્લિકેટ ચાવીનો ઉપયોગથી ખોલી નહોતો શકતો એટલે એ વાહનો ચોરાયેલા નથી હાલમાં. એ સિવાયના અગાઉના જે પણ વર્ઝન હતા 5G પહેલાના, એ તમામ એક્ટિવા એના ડુપ્લિકેટ ચાવીથી ખોલતો હતો. 2023માં લાંબો સમય જેલમાં રહ્યા બાદ જ્યારે જામીન પર છૂટ્યો ત્યારે એણે એવું નક્કી કર્યું કે આ પ્રવૃત્તિ છોડી દેવી છે એટલે હિંમતનગર પાસે એક ખેતી કામે લાગ્યો અને ખેત મજૂરી કરી અને એમાં સક્રિય હતો. પણ આ જગદીશ શાહ જે દહેગામના છે એમનું અવસાન થયું અને એમનો છોકરો રાકેશ શાહ છે એના સંપર્કમાં અને રાકેશ શાહે એને એવું કીધું કે તારા ચોરેલા વાહનો રાખવાની, સંગ્રહવાની અને બીજે વેચવાની તમામ વ્યવસ્થા હું કરીશ. એટલે પછી ફરીથી પાછો 2023થી આ વાહન ચોરીના પ્રવૃત્તિમાં એ સંડોવાયેલો છે. હાલમાં રાકેશ શાહની પણ ધરપકડ કરવામાં આવનાર છે. હાલ આરોપીને જે પ્રથમ નરોડા પોલીસ સ્ટેશનના જે વાહન ચોરાયેલા છે એના કામે નરોડા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલું છે. આ જે આરોપી જે છે એ અત્યારે જે વાહનો રિકવર થયા છે એ પૈકીના 10 ગુનાઓ ઉકેલાયેલા છે અને બાકીના 22 ગુનાઓ બાબતે મૂળ જે વાહનો જે છે, વાહનના એન્જિન ચેસિસ નંબર ઉપરથી એના મૂળ વાહન માલિકો, એ વાહન માલિકોને સંપર્ક કરી એમણે આ વાહન કોઈને વેચેલું હતું કે કેમ, કે એમને ક્યારે ચોરાયેલું છે અને ક્યાં ફરિયાદ નોંધાયેલી છે, આ બાબતેની માહિતી મેળવી આગળની જે તે પોલીસ સ્ટેશનને પણ એ અંગેની જાણકારી આપવામાં આવનાર છે. આ જે ચોરાયેલા વાહનો જે છે એ સામાન્ય પ્રકારના એટલે કે જે ફેરિયા જે છે અલગ અલગ ચીજ વસ્તુઓનું જે વેચાણ કરે છે ગ્રામ્ય વિસ્તારોમાં અથવા તો નાના શહેરોમાં, એવા લોકોનો સંપર્ક કરી એમને રજીસ્ટ્રેશન બુક વાહનની અને એવી બધી જે વાતો કરી કે આ વાહન છે તમારે ખરીદવું હોય તો અને હું એની રજીસ્ટ્રેશન બુક તમને થોડા દિવસ પછી આપી દઈશ, એમ કરી એણે આ તમામ વાહનો વેચેલા છે અને એ પ્રકારે જે તે વ્યક્તિએ ખરીદેલા વાહનો પાસેથી આ વાહનો રિકવર કરવામાં આવેલા છે. હાલના જે આરોપી છે અંબાલાલ રાવળ, એ અગાઉ દહેગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એ વાહન ચોરીમાં સક્રિય હતો અને દહેગામના એક જગદીશ શાહ છે
જે અત્યારે હયાત નથી એમના સંપર્કમાં આવેલો અને એમના સંપર્કમાં રહીને આ પ્રવૃત્તિમાં એમની મદદ મેળવેલી અને ત્યારબાદ એમના અવસાન પછી એણે આ પ્રવૃત્તિ બંધ કરી. બંધ કર્યા પછી એના ઉપર જેટલી પણ ધરપકડ થઈ, એકવાર એની પાસા અટકાઈ તે દડે વડોદરા જેલમાં પણ રહેલો છે, પણ એ સતત આ પ્રવૃત્તિમાં સક્રિય જ રહેલો છે વાહન ચોરીના. ત્યારબાદ જગદીશ શાહના જે પુત્ર છે રાકેશ શાહે જ્યારે એના ફાધરનો વ્યવસાય સંભાળ્યો અને આ ફરીથી અંબાલાલ રાવળના સંપર્કમાં આવ્યા. અંબાલાલ રાવળને એવું જણાવ્યું કે તું પાછો વાહન ચોરીની પ્રવૃત્તિ શરૂ કરે તો બાકીની જે લોજિસ્ટિક સપોર્ટ છે હું પૂરો પાડીશ. એટલે બંનેની મતલબ એકબીજાની મદદગારીમાં આ પ્રકારની પ્રવૃત્તિ કરેલી છે એમણે. આ જે વ્હીકલ જે રિકવર થયા છે 10 વ્હીકલ, એ એના ગુના નોંધાયેલા છે અને એ વ્હીકલ પણ રિકવર થયા છે એ એવા જ લોકો પાસેથી રિકવર થયા છે કે જે લોકો પાસે ટુ વ્હીલર નહોતા, એમને જરૂર હતી, એમની આર્થિક પરિસ્થિતિ પણ એટલી સારી નહોતી કે નવું વાહન ખરીદી શકે. આવા ટાર્ગેટેડ લોકોને એણે આ વાહન વેચેલા અને એવું ખાતરી આપેલી કે એ આ વાહનની રજીસ્ટ્રેશન બુક અને બાકીના જે જરૂરી ડોક્યુમેન્ટ્સ છે એમને પૂરા પાડશે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં જે ફેરિયા ફરતા હોય છે નાની મોટી જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ વેચવા માટે, એ લોકોને 10 થી 12,000 થી લઈને ઘણી વખત કન્ડિશન સારી હોય તો 15,000 સુધીની કિંમતમાં એના વાહનો વેચેલા છે.